ગુડ મોર્નિંગ બાળકો. અહીં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એનો પાઠ 15 સરકાર એના વિશે આપણે જોઈશું. આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશની અંદર લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે. કે ભારતની અંદર જે લોકશાહી એટલે કે લોકો વડે, લોકો દ્વારા, લોકોથી ચાલતું શાસન જેને લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે ભારત એ ઘણો બધો મોટો દેશ છે અને આપણે ભારતમાં રહીએ છીએ એ પણ આપણે જાણીએ છીએ. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ છે. એ દુનિયાની અંદર સૌથી મોટી વિશ્વની અંદર આપણે સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. અને લોકશાહી એટલે લોકો વડે, લોકો દ્વારા અને લોકોથી ચાલતું શાસન એટલે કે જે તે પદ માટે છે એ લોકો પોતાનો મત આપીને જે તે વ્યક્તિને ચૂંટી મોકલે છે. ત્યાં ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે કે ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. આપણે જાણીએ આપણા ઘરની અંદર આપણા જે એનું સંચાલન અને વહીવટ કરતા હોય છે. એવી જ રીતે બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. અને સરકાર શબ્દ તમે ઘણી વખત ટેલિવિઝન, દૈનિક પત્રો છે કે વાતચીતમાં સરકાર શબ્દ તમે સાંભળતા હશો તો તમને એમ થાય સરકાર છે કોને? તો સરકાર એટલે કોઈ એક વ્યક્તિ, એને આપણે સરકાર કહી શકીએ નહીં. આપણા દેશની અંદર એની શાસન વ્યવસ્થા છે એ વિભાગો વાઇઝ વહેંચાયેલી છે. ગામની અંદર ગ્રામ પંચાયત, એના સરપંચ, બીજા બધા જે સભ્યો હોય તે, પછી જિલ્લાની અંદર તાલુકાની અંદર તાલુકા પંચાયત, પછી જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, રાજ્ય સરકારે રાજ્યની અંદર વિધાનસભાઓ, પછી કેન્દ્ર લેવલની સરકાર. એટલે આવી રીતે આપણે છે એ વહેંચાયેલા અને આ બધા જ વ્યક્તિઓને પદ માટે થઈને, હોદ્દા માટે થઈને આપણે જે તે વ્યક્તિઓને મત આપીને ચૂંટી મોકલે છે. એ વ્યક્તિઓ છે એ આખી સરકાર છે એની રચના કરે છે. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. કે દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા માટે સરકારની જરૂર પડતી હોય છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. કે દેશના વિકાસ માટે થઈને એ આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદાઓમાં સુધારા કરાવવા અને તેનો અમલ કરાવવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કે બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદાઓમાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કામ છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. જો અહીંયા કાયદાઓ બનાવવા એ જે આપણે 3 ગૃહો, જે સરકારના 3 અંગો આપણે ભણ્યા હતા, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. જે ધારાસભા છે એ કાયદા બનાવવાનું કામ કરે છે, કારોબારી છે એ કાયદાઓની અંદર એનો અમલ કરાવવાનું કામ કરે છે, અને જો એ કાયદાઓનો અમલ ન થાય તો એને સજા આપવાનું કામ છે ન્યાયતંત્ર કરે છે. આપણા દેશની સરકારને મત દ્વારા ચૂંટવામાં આવે છે. આપણે મેં વાત કરી કે દરેક પદ માટે થઈને પછી એ ગામના સરપંચ હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગમે એ સભ્યના પદ માટે થઈને એને ચૂંટણી કરવામાં આવે છે અને ચૂંટી મોકલવામાં આવે છે. જે આપણને ઘણા બધા સમાચાર પત્રો આપેલા છે કે સરકારે આમ કર્યું. વિધાનસભામાં સત્રના આજથી પ્રારંભ, મંગળવારે લેખનનું. એટલે આવી રીતે છે એ આપણને સરકારના આવા ઘણા બધી જાહેરાતોના સમાચાર સાંભળી છે. અને દર વખતે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને વિધાનસભા અને ધારાસભાની અંદર એ પોતાનું બજેટ રજૂ કરે છે. બજેટ એટલે કે વાર્ષિક આયોજન. વર્ષ દરમિયાન કેટલા કરવેરા ક્યાંથી લેવામાં આવશે, કેટલા આપવામાં આવશે, એ બધા છે. એટલે એવી રીતે સરકાર દર વખતે આયોજન કરતી હોય છે. ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણીએ છીએ. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. કે આવી રીતે આ જે વર્તમાન પત્રો અને દૈનિક મેગેઝિનો છે એને વાંચીને આપણે આ વિવિધ સરકારે જે કયા કામ કયા કરવાના છે એના વિશે આપણે જાણી શકીએ છીએ. લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસનમાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે.
કે લોકશાહીની અંદર સરકાર છે એ મહત્ત્વનું, કારણ કે કોઈ પણ નિર્ણય હોય એ નિર્ણય આખા દેશને, કેન્દ્ર લેવલથી આખા દેશને નિર્ણય લાગુ પડે છે. અને રાજ્ય સરકાર જો કાંઈ કાયદો બનાવે તો આખા રાજ્યને લાગુ પડે, જેને આખા દેશનું આપણે જાણીએ કે આપણે એમ કહીએ કે આટલું બધું વ્યવસ્થા તંત્ર શા માટે ચાલે છે. આપણા દેશની અંદર આપણે જો તો ગમીને આપણે હરી ફરી શકીએ છીએ, શાંતિથી આપણે કોઈ પણ સ્થળે જઈ શકીએ છીએ, તો આ બધી વ્યવસ્થાનું કારણ એ સરકાર જ છે. અને આપણે ઘણી બધી જાહેર સુવિધાઓ પૂરી પાડે છે આપણી સરકાર, એટલે સરકાર એ ઘણું મહત્ત્વનું અંગ છે. આપણો દેશ, આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. આપણે 5-14 ભણી ગયા, વિવિધતામાં એકતા. ઘણા બધી વિવિધતાઓ છે, ખોરાક, પોશાક, રહેણી કહેણી, ભાષા, પ્રાદેશિક ભાષાઓ. આપણે પ્રદેશો વાઇઝ આપણે ખાલી ગુજરાતી ભાષા બોલીએ છીએ તો એ કેટલા પ્રકારની ભાષા બોલીએ છીએ. એટલે આવી રીતે ઘણી બધી પ્રકારની વિવિધતાઓ, ખોરાક, પોશાક, રહેણી કહેણી, બધી જ બાબતમાં આપણને વિવિધતા ધરાવતો દેશ જોવા મળે છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે. કે વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો અને વિશ્વની અંદર સૌથી વધુ મતદાર ધરાવતો આપણા ભારત દેશ છે. દેશની વિવિધતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય તો એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. કે જો આપણે દેશની વિશાળતા, અનેક પ્રકારની વિભિન્નતા હોય, એટલે ઘણું બધું જુદા પણ એની અંદર એક જ સ્થળેથી વહીવટ અને સંચાલન કરવામાં આવે તો ખાલી આપણે જોઈએ કે સરકાર ઘણું બધું કાર્ય કરે છે. આપણે ખાલી આપણા ઘરની વાત કરીએ તો આપણા ઘરની અંદર ગટર લાઈન, પાણીની વ્યવસ્થા કરવી, પાણી લાઈનની અંદર વ્યવસ્થા કરવી, પછી આપણા ઘરની અંદર જે સરકાર દ્વારા આપવામાં આવતી વીજળી, એ બધી સુવિધાઓ આપણે અરજી કરવાની હોય તો ક્યાં કરીએ? તો આપણે જે કે આપણે નજીકના સરકારી મથક હોય ને આપણે કરીએ. તાલુકાની અંદર હોય તો તાલુકા પંચાયતની અંદર જઈએ, જિલ્લામાં હોય તો જિલ્લા પંચાયતની અંદર જઈએ. એટલે આપણે જે સરકાર માટે બસ આપણે આપણા દસ્તાવેજ, આપણે કોઈ નવું મકાન કે એની ખરીદી કરીએ, કોઈ નવી મિલકતની ખરીદી કરીએ તો એના આપણે દસ્તાવેજ બનાવવાના હોય તો દસ્તાવેજ બનાવવા માટે પણ સરકારની ઓફિસની જરૂર પડે. એમ સરકારી કાગળિયા જોઈએ એમ સરકાર તો એ વ્યવસ્થા આપણને પણ એ છે તે સ્થળ ઉપર જ મળી રહે છે. એટલે જો એક જ સ્થળેથી વહીવટ અને સંચાલનની અંદર આપણને જે એ આપણે અગવડ પડે. જો આપણે એક જ સ્થળેથી વહીવટ ન થતો હોય તો ઘણી બધી આપણને અગવડતાઓ પડે. જે કે આપણે દિલ્હી કે છે કે આપણે અમદાવાદ જવું પડતું હોય, ગાંધીનગર, તો કેટલી બધી આપણને અગવડ પડે. આપણે ત્યાં જવું, ખર્ચ કરવો, પછી જો કામ ન થાય તો રોકાવા માટેનો, એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે એ સર્જાય. આવી સમસ્યાઓ અને અગવડતા સામે સચોટ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. કે આપણે જાણીએ કે આ બધી અગવડતાઓ અને સમસ્યાઓ દૂર કરવા માટે થઈને સરકાર છે એ વિવિધ સ્તરે કામ કરે છે. તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, પછી તાલુકા, પછી જિલ્લા, પછી રાજ્ય સરકાર, પછી કેન્દ્ર સરકાર, એમ દરેક સ્થળે વહીવટ કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. સ્થાનિક સરકાર જોઈએ તો સ્થાનિક સરકાર છે એ ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. કે સ્થાનિક સરકાર છે એની અંદર ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે સ્થાનિક સરકારની અંદર. કે ગામ કે શહેરનો કાર્ય કે વહીવટ સંભાળે છે. રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કારભાર સંભાળે છે. રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. કે જે વિવિધ સ્તરે આપણે જે સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય સ્તરે છે સરકારની જરૂર પડે છે. નિયમો બનાવવા અને તેનું લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. કે આ જે એના નિયમો છે એ વિવિધ સ્તરે લાગુ કરવા એ ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ અને વિકાસની કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણીએ. કે દેશનો નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે થઈને હવે વિવિધ સ્તરે સરકાર આપણે જોઈએ. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવેલો છે. કે આપણા દેશની અંદર જ્યારે આપણે આઝાદ થયા એ પછી આપણે લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે એનો સ્વીકાર કરેલો આપણને જોવા મળે છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. કે દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનામાં
એની જે શાસન વ્યવસ્થા છે એની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. સરકારના પ્રકારો એની વાત કરીએ તો સરકારના પ્રકારોની અંદર આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. જે બધા જ દેશોની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા નથી. ક્યાંક આપણને સામ્યવાદી જોવા મળશે તો ક્યાંક પ્રમુખશાહી જોવા મળે છે. એટલે આવી રીતે દરેક દેશની અંદરની એની સરકારની રચના અલગ અલગ હોય છે. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકારો અંગે જોઈએ કે આપણે દુનિયાની અંદર જોવા મળતા વિવિધ પ્રકારની જે શાસન વ્યવસ્થા છે એના વિવિધ પ્રકારો અહીંયા આપણે જોઈએ. પહેલું છે લોકશાહી, જે આપણી શાસન વ્યવસ્થા ભારત દેશની અંદર લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે એ જોવા મળે છે. આ પ્રકારના શાસનમાં લોકો મતદાર દ્વારા પોતાની પ્રતિનિધિઓ ચૂંટે છે. કે આ પ્રકારની શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. કે ચૂંટણીની અંદર વિજેતા ઉમેદવાર દ્વારા સરકારનું નિર્માણ થાય છે. કે આપણે જાણીએ કે દરેક વ્યક્તિઓને આપણે ચૂંટીએ છીએ કે આપણે એને મત આપીને પછી એ ચૂંટાય પછી એ સરકારની રચના કરે છે. લોકશાહી શાસનમાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. એટલે કે લોકશાહીની અંદર એ આપણે જાણીશ કે લોકોને કેન્દ્રમાં રાખીને સરકારને કાર્ય કરવાનું હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણી શાસન વ્યવસ્થાની અંદર કોઈ પણ કાર્ય માટે થઈને આપણે જે તે નિયમો લાગુ પાડવા હોય કોને માટે? આપણે લોકો માટે જ. એટલે લોકોને કેન્દ્રમાં રાખીને લોકોને અવગણીને કોઈ પણ સરકાર વહીવટ કરી શકતી નથી. કારણ કે લોકશાહીની અંદર લોકશાહીની અંદર પક્ષ જે શાસક પક્ષ અને વિરોધી પક્ષ બંને પક્ષ હોય. જો શાસક પક્ષ છે એ લોકોથી વિરોધ કરે એટલે તરત એનો વિરોધી પક્ષ છે એનો વિરોધ કરે ને લોકોને ઉશ્કે સરકાર વિરુદ્ધ. એટલે એવી રીતે છે એ સરકાર કે લોકોને કેન્દ્રમાં રાખીને કોઈ પણ કાર્ય કરવાનું હોય છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા શાસન રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કે આપણા દેશમાં ચૂંટણી દ્વારા એટલે ચૂંટણી રાખીને ગ્રામ પંચાયતની આપણે ગામની વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો ગામના બધા જ લોકો મત આપીને જે તે વ્યક્તિ ચૂંટાય એને સરપંચ આપણે કહીએ છીએ. એવી રીતે આપણે તાલુકા પંચાયતની અંદર પણ ચૂંટણી થાય છે, જિલ્લા પંચાયતની અંદર થાય છે, વિધાનસભાની થાય છે, આવી રીતે ધારાસભાની આપણે કહીએ તો આવી રીતે છે લોકો મત આપીને સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. કે એ આપણે વ્યક્તિઓને ચૂંટી મોકલે અને એમાંથી આપણે મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશોમાં પ્રમુખશાહી પદ્ધતિથી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. તે કેટલાક દેશોની અંદર પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી છે કે ભારતની અંદર સંસદીય લોકશાહી આપણને જોવા મળે છે. લોકશાહી સરકાર માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. કે આપણે જે મતદાન અંદર આપણે જોઈએ તો ઘણા બધા વ્યક્તિઓને આપણે સીધા મત દઈને આપણે ચૂંટીએ છીએ અને સીધા વ્યક્તિઓ અમુક વ્યક્તિઓને આડકતરા ઉદાહરણ તરીકે આપણે ધારાસભ્ય છે એ આપણે ચૂંટીને મોકલીએ છીએ આપણે સીધા મતદાન પણ એ ધારાસભ્યો બધા જે આખા રાજ્યમાંથી જેટલા ધારાસભ્યો હોય એમાંથી જે તે વ્યક્તિઓ જે વધુ જે દેશની અંદર જે સૌથી વધુ હોય ઉદાહરણ તરીકે ભાજપ છે તો ભાજપની સીટો સૌથી વધુ હોય તો ભાજપમાંથી એક વ્યક્તિઓને પસંદ કરવામાં આવે મુખ્યમંત્રી તરીકે. માનવ અધિકારના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. કે લોકોના માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહીની અંદર કોઈ વિકલ્પ નથી. એની માટે એને કાર્ય કરવું જ પડે છે લોકોના સંરક્ષણ અને સંવર્ધન માટે. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કે આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકાર માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વની છે. કે લોકોના કારણ કે લોકો જો આપણે કહીએ છીએ જેમ જેમ સરકાર જાહેર સુવિધાઓ વધુ આપે એમ લોકોનો જે છે એ શારીરિક વિકાસ માનસિક વિકાસ વધુ થશે અને એ વધુ પ્રમાણમાં કાર્ય કરશે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. કે આપણે લોકશાહીની અંદર લોકો જ સરકાર છે
લોકો માટે જ સરકાર છે અને કાર્ય પણ સરકાર લોકો માટે જ કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલ સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની છે. આપણે સામાન્ય રીતે બધા હોદ્દાઓ માટે 5 વર્ષ માટેની મુદત હોય અને 5 વર્ષ પછી ફરીને ચૂંટણી કરવામાં આવતી જોવા મળે છે. હવે અહીં આપણે આગળ સામ્યવાદી સરકાર વિશે જોઈશું.